જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિનું ઘણું મહત્ત્વ છે. અમાવસ્યાની તિથિ એ પિતૃઓને સમર્પિત છે. શ્રાવણ માસની 13, 14 અને અમાસની તિથિ એ પિતૃઓ માટેની કહેવાય છે. પિતૃઓની સદગતિ અને મોક્ષ માટે શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય 3 કર્મયોગ સાંભળીશું તથા ત્રીજા અધ્યાયના પાઠના ફળની કથા પણ સાંભળીશું. સૌપ્રથમ આપણે ગીતાજી અધ્યાય 3 કર્મયોગનો ગુજરાતી અનુવાદ સાંભળીશું. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. અર્જુન કહે છે, હે જનાર્દન, તમે જ્ઞાનને કર્મ કરતાં વધારે સારું માન્યું છે, તો મને ઘોર કર્મમાં કેમ જોડો છો? આપના ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિ જાણે મૂંઝવણમાં મુકાઈ જાય છે. એથી જ્ઞાન અથવા કર્મ એ બેમાંથી ગમે તે એક વાત મને નિશ્ચિંતપણે કહો કે જેથી મારું કલ્યાણ થાય. શ્રી ભગવાન કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે. મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી, માત્ર કર્મોના ત્યાગથી સિદ્ધિને પણ પામતો નથી. વળી કોઈ પણ મનુષ્ય જરાવારને માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણો સર્વ પાસે પરાણે કર્મ કરાવે છે. જે મૂર્ખ માણસ કર્મેન્દ્રિયોને વશ કરીને મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે ઢોંગી કહેવાય છે. પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાશક્તિ રહિત થઈને જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ થાય છે. તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. હે કુંતીપુત્ર, યજ્ઞ માટેના કર્મ સિવાય બીજા કર્મમાં આ લોક કર્મરૂપ બંધનવાળો થાય છે. માટે હે અર્જુન, ફળની આસક્તિ છોડીને તું યજ્ઞ માટે કર્મ કર. પૂર્વે યજ્ઞ સાથે પ્રજાઓને ઉત્પન્ન કરીને બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરનારો બનો. આ યજ્ઞ વડે તમે દેવોને પ્રસન્ન કરો અને દેવો તમને સંતુષ્ટ કરે. પરસ્પરને સંતોષીને તમે પરમ કલ્યાણ પામો, કારણ કે યજ્ઞ વડે સંતોષાયેલા દેવો તમને તમારી ઈચ્છા મુજબના ભોગો આપશે. તેમણે આપેલા ભોગો તેમને નહીં આપીને જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞ કર્યા પછી વધેલું જમનારા સત્પુરુષો બધા પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે તેઓ પાપનો જ આહાર કરે છે. અન્ન વડે પ્રાણીઓ ઉદ્ભવે છે, વરસાદ વડે અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞ વડે વરસાદ વરસે છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મને વેદથી ઉત્પન્ન થયેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે, એટલે સર્વત્ર રહેલા પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા હોય છે. હે પાર્થ, એ પ્રમાણે આ લોકમાં પ્રવર્તતા ચક્રનું જે અનુસરણ કરતો નથી તે પાપી તથા ભોગવિલાસમાં ડૂબેલો હોય ફોકટ જીવન વિતાવે છે. પરંતુ જે મનુષ્ય આત્મા સાથે પ્રેમ કરવાવાળો આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં જ સંતોષ પામનારો છે, તેને કશું કરવાનું બાકી રહેતું નથી. આ સંસારમાં કરેલા કે નહીં કરેલા એવા કોઈ કર્મ સાથે તેને સ્વાર્થ નથી. તેને કોઈ પ્રાણીઓ સાથે પણ સ્વાર્થી સંબંધ નથી. એટલે ફળમાં આસક્તિ રાખ્યા વિના તું નિરંતર સારી રીતે કર્તવ્ય બજાવ. આસક્તિ વિના કર્મ કરનાર મનુષ્યનો મોક્ષ થાય છે. જનક વગેરેએ પણ કર્મ વડે જ મહાન સિદ્ધિ મેળવી છે. વળી લોકસંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા તત્પર બને એ ઉચિત છે. શ્રેષ્ઠ મનુષ્યો જે આચરણ કરે છે તેનું અનુકરણ ત્રીજા લોકો કરે છે. શ્રેષ્ઠ જેને પ્રમાણરૂપ ગણે છે તેને અનુસરીને લોકો વર્તે છે. હે પાર્થ, 3 લોકમાં મારે કાંઈ કરવાનું નથી કે નહીં મેળવેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. કારણ કે પાર્થ, જો હું સાવધાન બનીને કર્મ ન આચરું તો સર્વે મનુષ્યો મારા માર્ગને અનુસરે. એટલે જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું વર્ણશંકર પ્રજાનો કરતા થાઉં તથા આ પ્રજાઓને નાશ કરું. હે ભારત, કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કરે છે
તેમ લોકસંગ્રહ કરવા ઈચ્છતા પંડિત પુરુષે અનાસક્ત બનીને કરવું. વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો, પણ પોતે સમજીને સારી રીતે કર્મ કરતા રહી અણસમજુઓ પાસે કર્મ કરાવવા. સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે, છતાં અહંકારથી મૂઢ બનેલો હું કરતા છું એમ માની લે છે. હે મહાબાહુ, ગુણ અને કર્મના તત્વને જાણનારો તો ગુણો ગુણોમાં વર્તે છે એમ સમજી આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામનારા મનુષ્ય ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે. પણ પૂરું નહીં જાણનારા તે અણસમજુઓને સમજુ માણસ ચલિત કરવા પ્રયત્ન ન કરે. આત્મલક્ષી ચિત્તથી બધા કર્મો મને અર્પણ કરી ફળની આશા રાખ્યા વિના, મમતા છોડી શોક કર્યા વિના તું યુદ્ધ કર. જે માણસો મારા આ વિચારને દ્વેષ વિના આસ્થાપૂર્વક હંમેશા અમલમાં મૂકે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત બને છે. પરંતુ જેઓ મારા આ વિચારોનો વિરોધ કરીને એનો અમલ કરતા નથી તે પાકા મૂર્ખોને તું અવિવેકી અને નાશ પામેલા માન. જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર વર્તે છે. બધા પ્રાણીઓ પોતાના સ્વભાવને અનુસરે છે, એટલે સ્વાભાવિક ક્રિયાઓ પર અંકુશ કેવી રીતે મૂકી શકશે? પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના રાગ દ્વેષ રહેલા છે. તે રાગ દ્વેષને વશ થવું ન જોઈએ. રાગ અને દ્વેષ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન આપનારા શત્રુ છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય છે અને પોતાનો ધર્મ દોષયુક્ત હોય તો પણ પોતાનો ધર્મ જ વધારે હિતકારક છે. પોતાનો ધર્મ પાળતા પાળતા મૃત્યુ થાય તે પણ કલ્યાણ આપનારું છે, પણ બીજાનો ધર્મ તો ભયજનક જ છે. અર્જુન કહે છે, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં બળજબરીથી જોડવામાં આવ્યો હોય તેમ પાપાચરણ કોની પ્રેરણાથી કરે છે? શ્રી ભગવાન કહે છે, રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ, આ ક્રોધ ઘણું ખાનારો અને મોટો પાપી છે. આ સંસારમાં તું એને દુશ્મન સમજજે. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાય છે, મેલથી આરસી ઢંકાય છે અને ઓરથી ગર્ભ ઢંકાય છે, તેમ કામથી આ બધું ઢંકાઈ જાય છે. હે અર્જુન, જેને કદી તૃપ્ત કરી શકાતો નથી એવો આ કામરૂપ અગ્નિ કાયમનો દુશ્મન છે. જ્ઞાનીનું જ્ઞાન એના વડે ઢંકાઈ જાય છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ 3 કામના આશ્રય સ્થાન છે. એ કામ જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂર્ખ બનાવે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કર અને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર પાપી કામનો નાશ કર. ઇન્દ્રિયો શરીરથી પર ગણાય છે, મન ઇન્દ્રિયોથી પર છે, બુદ્ધિ મનથી પર છે અને આત્મા બુદ્ધિથી પર છે. હે મહાબાહો, એ પ્રમાણે બુદ્ધિથી પર રહેલા આત્માને જાણી બુદ્ધિ વડે મનને કાબૂમાં લઈને કામરૂપી એ દુર્જય શત્રુનો તું નાશ કર. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3નો ગુજરાતી અનુવાદ. હવે આપણે અધ્યાય 3ના પાઠના ફળની કથા સાંભળીશું. એક સમયે પાર્વતીજીએ શંકર ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ ગીતાજીના 3જા અધ્યાયનું ફળ કહો. શંકર ભગવાન કહે છે, કૌશિક વંશમાં જળ નામનો બ્રાહ્મણ થયો. તે વિદ્વાન હોવા છતાં તે ધર્મ માર્ગથી પતિત થયો હતો. એની પાસે હલકા ધંધામાંથી મળેલું ઘણું ધન હતું. ગેરમાર્ગે મેળવેલી લક્ષ્મીની પાછળ આવતા સઘળા દૂષણો એનામાં આવ્યા હતા. શરાબ, જુગાર, વેશ્યાગમન વગેરે દુષ્કર્મોમાં મળેલું સઘળું ધન એણે ગુમાવી દીધું. બધું દ્રવ્ય વેડફાઈ ગયું એટલે એ ચોરી કરવા લાગ્યો. ચોરી કરીને ફરીથી એ ધનવાન બન્યો. કેટલાક લૂંટારાઓએ એની પાસે ઘણું ધન એકઠું કર્યું છે એ જાણ્યું એટલે રાત્રે તેના ઘર પર છાપો માર્યો, તેને મારી નાખ્યો અને સઘળું ધન લઈ અને ચાલતા થયા. પેલો મૃત્યુ પામેલો જળ બ્રાહ્મણ ભયાનક પ્રેત થયો અને પ્રેત યોનિમાં તેના કર્મના ફળરૂપ દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો. એને મોહ નામનો એક પુત્ર હતો. તે વેપાર કરવા પરદેશ ગયો હતો. પરદેશથી તે પાછો આવ્યો ત્યારે એને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. એ સમાચાર સાંભળી પુત્ર મોહ ઘણો દુઃખી થયો. પિતાની પરલોક ક્રિયા કરી છતાં પિતાની પ્રેત યોનિમાંથી મુક્તિ ન થઈ. એક દિવસ રાત્રે એ બ્રાહ્મણ પુત્રને ઘેર તેનો એક મિત્ર આવ્યો
સવાર થતાં પેલા મિત્રે સ્નાન સંધ્યા કરીને ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કર્યો. એ પાઠ થયો એટલે પ્રેતીઓની પામેલા મોહના પિતા જળનો ઉદ્ધાર થયો. જળને લેવા વિમાન આવ્યું. દિવ્ય દેહધારી જળ વિમાનમાં બેઠા. પુત્ર મોહે પિતા જળને પૂછ્યું, તમે સાથે પ્રેતીઓનીમાંથી મુક્ત થયા? પિતાએ પુત્રને કહ્યું, તારે ત્યાં આવેલા તારા મિત્રે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કર્યો તે મેં સાંભળ્યો એટલે મારી સદગતિ થઈ. મારો ભાઈ અને બીજા પૂર્વજો હજી નરકમાં પડ્યા છે. તેમના ઉદ્ધાર માટે તું ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરી સંકલ્પ કરી તેનું પુણ્ય પૂર્વજોને આપજે તો તેમનો પણ ઉદ્ધાર થશે. આ પ્રમાણે પુત્રને સૂચન આપીને જળ વિમાનમાં બેસી ગયું. પિતાના ગયા પછી પુત્ર મોહે ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરીને તેના પુણ્ય વડે પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. છેવટે પોતાના મિત્ર સાથે તે બ્રાહ્મણ પુત્ર મોહ પણ વૈકુંઠ લોકમાં ગયો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગનો ગુજરાતી અનુવાદ અને 3જા અધ્યાયના પાઠના ફળની કથા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.